અગત્યના સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। અમરેલીમાં 17 જેટલી જાન લીલા તોરણે પાછી ફરી છે। આ 17 જાન કે જે અમરેલીમાં લગ્ન કરવા પહોંચી હતી અને લીલા તોરણે જ એટલે કે લગ્ન કર્યા વગર જ આ જાન પરત ફરી છે। મોટી સંખ્યામાં અહીં લોકો પણ જોડાયા હતા। સવાલ એ કે આ સમૂહ લગ્ન માટે કોણે મંજૂરી આપી? આયોજનની મંજૂરી લીધી ન હોવા છતાં પણ આ સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા। સોશિયલ ડિસ્ટન્સનો અહીં અભાવ જોવા મળ્યો। જો કે 17 જાન લીલા તોરણે પાછી ફરી છે। એસપી નિર્લિપ્ત રાયના આદેશથી હવે આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। તમામ જાન લગ્ન વગર જ પાછી ફરી છે। આ જાન કે જે મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા। આયોજક સામે પણ હવે ગુનો નોંધવામાં આવશે। આયોજનની મંજૂરી ન લીધી હોવાથી આ સમૂહ લગ્નને રોકવામાં આવ્યા છે। આ પહેલા પણ આજરોજ સવારે સુરત ખાતેથી આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા અલ્પેશ કથરિયાના જન્મદિવસની ઉજવણીના। તો આ તરફ અમરેલીના આ દ્રશ્યો છે કે જ્યાં 17 જેટલી જાન આવી પહોંચી હતી લગ્ન કરવા માટે। આ સમૂહ લગ્નનું આયોજન જેમાં કોઈ જ મંજૂરી નહોતી મળી અને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ હતી। રાજ્યની અંદર જ્યારે કેસોની સંખ્યા હવે ઘટી રહી છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો કોરોનાને નોતરું દઈ શકે છે। ઓનલાઈન પર સંવાદદાતા પરેશ પરમાર જોડાયા છે। પરેશ, અમરેલીના દ્રશ્યો ખરેખર અમરેલીમાં આગામી સમયમાં કેસોની સંખ્યા વધે તો નવાય નહીં? આજે ચોક્કસથી માહિતી આપી છે કે અમરેલીના ચાંદગઢ ગામે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કોઈ પણ મંજૂરી લીધા વગર આ સમૂહ લગ્નની અંદર 17 યુગલોના લગ્નની જાન આવેલી છે। ત્યારે પોલીસના ધ્યાન પર આ સમગ્ર ઘટના આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે પૂર્વ મંજૂરી નહીં હોવાથી પોલીસે આ સમૂહ લગ્ન અટકાવ્યા છે અને સમૂહ લગ્નના આયોજન વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધવાની તજવીજ પોલીસ હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલમાં કોરોના મહામારી વચ્ચે જે અમરેલીના ચાંદગઢ ગામે જે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું તેમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવો પણ જોવા મળ્યા હતા। અમુક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા। ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહીઓની કામગીરીઓ અને તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ પરેશ, જે પ્રકારે ભીડ જોવા મળી રહી છે, કેટલા લોકો અહીં ઉપસ્થિત હતા? હજી ચોક્કસથી તો આપણે જણાવી નથી શકતા, પણ 17 યુગલોના લગ્ન છે એટલે આપણે માનીએ કે એક યુગલોની 100 જેટલા હોય તો આપણે 1500-2000 ની આસપાસ તો અહીંયા સમૂહ લગ્નની અંદર પબ્લિક જણાય છે। ત્યારે હાલમાં પોલીસે બધી તજવીજ હાથ ધરી છે કેટલા લોકો છે અને જે આ સમૂહ લગ્નનું આયોજન રચનાર હશે તેમના વિરુદ્ધમાં પણ ગુનો નોંધાશે। તેમજ અન્ય જે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે જેને લઈને પોલીસે અમરેલી તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે અને ગુનાઓ નોંધવાની કામગીરી હાથ ધરી છે। જી બિલકુલ પરેશ, આભાર તમામ જાણકારી બદલ। તો અમરેલીના દ્રશ્યો છે કે જ્યાં ગામની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને 17 જેટલી જાન ગામમાં આવી પહોંચી હતી। જો કે કોઈ પણ પ્રકારની મંજૂરી આ સમૂહ લગ્નને યોજવાને લઈને લેવામાં નહોતી આવી, જેથી આ જાન લગ્ન કર્યા વગર જ પરત ફરી હતી।